કેસનું એક એ હતું અને મારી છોકરી સાથે જે રોંગ કર્યું એના વિશે અમે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન ગયેલા, જેમાં પોલીસવાળાએ ખાલી મારી ફરિયાદ લખી અને મારી ડોટર વિશે એવું કીધું કે એ હજુ નાની છે અને મેડિકલમાં જશે અને એની લાઈફ સ્પોઇલ થશે, તો એનું તમે નહીં લખાવો, અને મારું જ કેસ વિશે કરીને એમને બધું ફરિયાદ લખાવી હતી. ગુજરાત પોલીસ આજકાલ પોલીસોનો હપ્તો લેવો એક ટ્રેન્ડ બની ગયો છે. જી હા, વડોદરાના એક મહિલા પોલીસકર્મી દ્વારા એક પીડિતા પાસેથી 1.50 લાખનો તોડ કર્યા હોવાનું સામે આવ્યું છે. જી હા, સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસને જ શરમમાં મૂકી દે તેવી એક ઘટના સામે આવી છે બરોડાના માંજલપુરથી. બરોડાના માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની પીડિતા પાસેથી 1.50 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પીડિતાએ રેકોર્ડિંગ, મેસેજ અને કોલ હિસ્ટ્રીના આધારે વડોદરા એસીપી તથા કમિશનરશ્રીને ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રસિકાબેન ચુડાસમા દ્વારા આ તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહિલાને વિશ્વાસ હતો કે મહિલા પીએસઆઈ તેને ન્યાય અપાવશે, પરંતુ અહીં ઘટના કંઈક અલગ જ બની છે. પોલીસ ન્યાય અપાવવાને બદલે તોડપાણી કરી રહી છે. ફક્ત પીએસઆઈ પરથી નહીં પરંતુ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ પરથી ભરોસો ઉઠી જાય તેવું કૃત્ય આ મહિલા પોલીસ રસિકાબેન દ્વારા કરવામાં આવ્યું છે. કમિશનરે ડીસીપી લીના પાટીલને તપાસ સોંપી તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યો છે. મહિલા પીડિતા પાસેથી રૂપિયા પડાવ્યાનો આરોપ ઉઠ્યો છે. જો કે પીડિતાને પૂરો ભરોસો હતો કે મહિલા પીએસઆઈ તેમને ન્યાય અપાવશે, પણ મહિલા પીએસઆઈએ તો પાણી ફેરવી નાખ્યું. મને પીએસઆઈ રસિકા ચુડાસમા મેમ ઉપર એટલો વિશ્વાસ હતો કે જ્યારે મેં એમની સાથે બધી વાત કરી ઘટનાની, એમણે મને કીધેલું કે એ જે કરશે તે સારું જ કરશે અને એ મને ન્યાય અપાવશે, એ વાત એમણે કરી હતી. એટલે હું એમના ઉપર બહુ જ ટ્રસ્ટ કરીને મેં બધી જ વાત એમને કરી હતી, પણ મને નહીં ખબર હતી કે આવું બધું આ રીતે થશે. મેડમે આખું કેસ જ ચેન્જ કરી દીધું. આખરે સમગ્ર મામલે પીડિત મહિલાએ પોલીસ કમિશનર અને એસીબીમાં પુરાવા સાથે ફરિયાદ કરી છે. માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાએ તેની પાસેથી રૂપિયા લીધા છે. મેં પોલીસ પાસે ગઈ હતી મારી ફરિયાદ લખાવવા માટે. એમાં એમણે મને કીધું કે આરોપીને પકડવા માટે એમને સરકાર તરફથી મંજૂરી નથી મળતી, જેના માટે એમને પૈસા માંગ્યા અને 80,000 મેં એમને એ ટાઈમ પર આપ્યા, જેમને એમાં ફ્લાઇટ ટિકિટ, આવવા જવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો બધું ઉલ્લેખ હતું. અને એ પછી એમણે આરોપીને પકડવા માટે ગયા. આ બાદ પીડિતાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતાએ પોલીસને ફ્લાઇટની ટિકિટ બુક કરી આપી. મહિલાએ પોતાના દાગીના વેચીને પોલીસને 1.5 લાખ આપ્યાનો મહિલાએ દાવો કર્યો છે. જો કે બીજી તરફ પોલીસે આરોપી